તો ચાલો હવે આપણે વાડીએ જઈને બકાલું ધોઈ નાખીએ। આ છે આપણી કુંડીમાંથી પાણી લઈ લીધું છે, એક તગારા જેવું છે, એમાં આપણે બધું બકાલું નાખેલું છે। પછી એને સારી રીતે ધોઈ નાખીએ, એક પછી એક બધું। ટમેટા છે, બટેટા છે, ડુંગળી છે, લીલા મરચાં છે, ફ્લાવર છે, ને આપણે સારી રીતે ધોઈ લેવાનું છે। પછી આપણે ડુંગળી છે એને સુધારી લીધી છે અને એને ફ્રાય કરવાની છે। આપણે વેજ બિરયાની બનાવી છે, એટલે બિરયાની માટે આપણે ડુંગળી ફ્રાય કરવી જરૂરી છે। તો જો એક તપેલામાં આપણે ડુંગળી અને બટેટા બે ફ્રાય કરવા મૂકેલા છે અને સારી રીતે ગોલ્ડન કરવાના છે અને ફ્રાય કરી લેવાના છે સરખાથી એક નંબર। વચ્ચે વચ્ચે આપણે એકવાર ચમચાથી હલાવતા રહીશું, જેથી કરીને તે તપેલામાં નીચે ચોટે નહીં। બસ આવી રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું, પછી આપણે એને ઉતારી લઈશું। નીચે ઉતારીને આપણે એક ડીશ લેશું, ડીશમાં પહેલા બધું કાઢી લેશું, ડુંગળી અને બટેટા બે એકદમ તેલ નિતારીને આપણે કાઢી લેવાના છે એક ડીશમાં। પછી આપણે ભાત મૂકેલા છે, તો ભાતમાં આપણે પુદીનો, કોથમરી, આખા મસાલા બધા નાખી દેવાના છે। તમાલપત્ર છે, લોંગ છે, એ મસાલો આપણે આવે છે મસાલો નાખી દેવાનો છે એમાં, અને ભાતને આપણે 50% જેટલા કુક કરી લેવાના છે। આપણે ડુંગળી ને બટેટા ફ્રાય કર્યા હતા, એમાંથી બટેટા સાઈડમાં કાઢી લઈશું એક તપેલીમાં। આપણે આદુ લસણની પેસ્ટ નાખી છે, પછી ગરમ મસાલો નાખીશું, હળદર નાખીશું, થોડીક જીરું નાખીશું એમાં, પછી લાલ મરચું નાખી દેવું। આપણો બિરયાની મસાલો, તો બિરયાની મસાલો એમાં નાખી દેવાનો। બિરયાની મસાલો જ આમાં જરૂરી છે બહુ। પછી પુદીનો અને કોથમરી છે એ નાખી દેવું એમાં થોડુંક। જે આપણે તો દહીં નાખાઈ જશે, દહીં નાખીને આપણે એને મેરિનેશન કરી નાખવાનું છે સારી રીતે। તો હલાવીને મિક્સ કરીને મેરિનેશન કરવાનું છે। મેરિનેશન કરીને 15 થી 20 મિનિટ આ મેરિનેશન આપણે રહેવા દેવાનું છે। ત્યારબાદ આપણે મરચાં ને એવું બધું કટિંગ કરીને ઝીણું ઝીણું આ કટરમાં કાઢી લેવા છે અને ગ્રેવી બનાવવાની છે બધાની। તો હિતેશભાઈ ફુલેવર કરે છે, હું મરચાં ઓલા કરું છું। ત્યારબાદ આપણે ડુંગળી પણ કટિંગ કરી લઈશું। આવી રીતે બધું કટિંગ કરીને એક ડીશમાં અલગ કાઢી લેશું। ટમેટા છે, ટમેટાને પણ આપણે સારી રીતે ગ્રેવી કરવાની છે, એટલે કટિંગ કરીને પછી કટરમાં પીસી લેશું। પછી જો મિત્રો, આ બધું આપણે વેજ બિરયાનીમાં નાખવાના બધા ઇન્ગ્રેડિયન્ટ છે। ટમેટા, ડુંગળી, ફ્રાય કરેલી ડુંગળી, પુદીનો, ફુલેવર, પછી આ મેરિનેશન કરેલું છે આપણી। પછી આપણે તેલ મૂકીશું, તેલ ગરમ થઈ જાય, થોડુંક ગરમ થવા દેવાનું છે। જો તેલ ગરમ થઈ ગયું પછી એમાં આપણે બધા આખા મસાલા નાખી દેવાના છે। નાખી દીધી છે, નાખીને આપણે થોડી વાર હલાવતા રહીશું અને મરચાં છે તો મરચાં નાખી દીધા કટિંગ કરેલા। પછી તેમાં ટમેટા નાખી દઈશું। ટમેટાને આપણે કટરમાં ગ્રાઇન્ડિંગ કટરમાં કરેલા છે, એટલે ટમેટાને હાવ પીરી જેવું કરેલું છે। તો જે આપણી વાડી છે, વાડીએ તો અનિલભાઈ, હિતેશભાઈ ને મહેશભાઈ ત્રણેય વાતો કરે છે। હું અહીંયા બિરયાની બનાવી રહ્યો છું, એની ગ્રેવી બનશે આગળ આની। એમાં સ્વાદ અનુસાર આપણે નિમક નાખીશું। આપણે મેરિનેશન કરેલા બટેટા છે જે એને નાખવાના છે।
મેરિનેશન કરેલા બટેટા નાખીને સરખી રીતે હલાવવાનું છે આપણે. જો આ મિત્રો આ મેરિનેશન નાખ્યું તો હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. એકદમ મસ્ત ગ્રેવી બની છે, ખાતેદાર. ગ્રેવી બની ગઈ પછી આપણે એને સાઈડમાં એક બાઉલ લઈ લીધું છે, એમાં ગ્રેવીને કાઢી લઈશું બધી ગ્રેવીને. પછી આપણે પાછું જે એમાં ગ્રેવી બનાવી છે તેમાં નીચે થોડી ગ્રેવી રહેવા દઈશું. પછી જે આપણા કૂક 50% કૂક થઈ ગયેલા ભાત લઈશું. ભાતને આપણે લેયરિંગ કરીશું, એક પછી એક થોડી ગ્રેવી નાખેલી છે, પછી એની ઉપર ભાત નાખશું. ભાત નાખી દીધા. ભાત નાખીને આપણે એને સરખી રીતે લેયરમાં ગોઠવી અને પછી પાછા આપણે ફુદીનો કોથમીરી નાખીશું. પછી આપણે ફ્રાય કરેલી જે ડુંગળી હતી એ પણ આમાં અત્યારે એડ કરીશું. પાછી ગ્રેવી ઉમેરી દઈશું. પછી પાછી ગ્રેવી ઉમેરીને પછી બીજી લેયર મારી દઈશું. આવી રીતે ગ્રેવી અને ભાત બંનેની લેયર કરી નાખવાની છે. એકદમ મસ્ત લેયર કરી નાખવાની. થોડી થોડી ગ્રેવી નાખી જવાની અને ભાત એડ કરતા જવાના. આવી રીતે બધી લેયર કમ્પ્લીટ કરી લઈશું. થઈ ગયા પછી આપણે એને સારી રીતે ઢાંકી દઈશું અને એક માથેથી પથ્થર મૂકીને એને દમ મારવા રહેવા દઈશું. આપણે કોઈ ચૂલાને ધીમી આંચ પર રાખીને 15 થી 20 મિનિટ દમ મારવા દઈશું. ત્યાં આપણે બધા બિરયાનીનો દમ માર્યો હતો તો એનો દમ ખોલીશું. બની ગઈ છે આપણી વેજ બિરયાની. આપણે કેળાના પાન લીધું છે ધોઈને, તો એમાં આપણે વેજ બિરયાની સર્વ કરીશું. જો મિત્રો કેવી રીતે બની છે આપણી આ વેજ બિરયાની છે. ને વાડીએ હોય આવી રીતે તો ખાવાની પણ બહુ મજા આવે. બધા સાથે હોય. જગદીશભાઈ છાશ ભરે છે ગ્લાસમાં બધા હાટું. આ બની વેજ બિરયાની બધા સાથે બેઠીને ખાઈએ છીએ. વાડીએ એક છાંયો છે, છાયાની નીચે બેઠીને ખાવાની મજા પણ અલગ આવે છે. બસ હાલ કે દે દે ઓલી કોર નાખતો ને બધો આની નાની નાખતો એક હોય. કેવું બન્યું? 1 નંબર.